પાર્સલ આપવા આવતા ડિલિવરી બોયથી સાવધાન રહેજો। વડોદરાનો એક કિસ્સો સામે આવ્યો, જ્યાં પાર્સલ આપવાના બહાને આવેલો શખ્સ સોનાની ચેઇન ખેંચી અને ફરાર થઈ ગયો। અકોટા વિસ્તારની આ ઘટના રાધાકૃષ્ણ સોસાયટીમાં ડિલિવરી બોયના કપડાં પહેરી આવેલા શખ્સે પાર્સલના બહાને વૃદ્ધની સાથે વાતચીત કરી। હસમુખ પટેલ નામના વૃદ્ધ સહી કરવા માટે નજીક આવતા ચેઇન ખેંચી અને આ શખ્સ ત્યાંથી ભાગ્યો। વૃદ્ધે પાર્સલ ખોલી જોતા અંદરથી બુંદી નીકળી તો ચેઇન સ્નેચિંગની ઘટના કે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી। અકોટા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। માનુ, એક ડિલિવરી બોય એક સ્થાનિક એક વૃદ્ધની ચેઇન ખેંચીને ફરાર થયો। રાધા, એક વિચિત્ર પ્રકારની ઘટના કહી શકાય, કારણ કે ડિલિવરી બોયના કપડાં પહેરીને એક્ટિવા ઉપર એક ઈસમ આવ્યો અને અકોટાની રાધાકૃષ્ણ સોસાયટીના હસમુખ જયરામ પટેલને તમારું પાર્સલ છે, સહી કરી આપો એમ કહેતા એ દરવાજા પાસે આવ્યા અને એમના ગળામાં જે ચેન હતી એ ઝૂંટવી અને ફરાર થઈ ગયો હતો। પાર્સલ ખોલતા અંદરથી બુંદી નીકળી હતી, એટલે ચેન સ્નેચિંગ પ્લાનિંગ પૂર્વક આવ્યો હતો અને કોઈ વૃદ્ધ મળી જાય એને ટાર્ગેટ કરતો હતો। હાલ તો અકોટા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી શરૂ કરી અને ભરૂચથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એને હવે વડોદરામાં લાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ એની અત્યારે પોલીસે ભરૂચથી ધરપકડ કરી લીધી છે। જી રાધા। માનુ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।